આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. शिव सत्य है, शिव अनंत है, शिव अनादि है, शिव भगवंत है, शिव ओंकार है, शिव ब्रह्म है, शिव शक्ति है, शिव भक्ति है. भगवान शिव आपको सकारात्मकता, प्रसन्नता और अच्छे स्वास्थ्य का आशीर्वाद दें. हैवर हैवर टीम तरफથી સર્વે શ્રોતા મિત્રોને મહાશિવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના અંદરના પાને હેડલાઇન છે, કચ્છમાં એક તરફ યાયાવર પક્ષીઓની ગણતરી, બીજી તરફ શિકાર. છારી ઢંઢમાં બંદૂકના ભડાકે 25 કુંજ પક્ષી અણાયા. પોલીસે શિકારીઓની બોલેરોનો પીછો કરતા ગાડી પલટી ને 3 નાસી છૂટ્યા. ગાડીમાં મૃત કુંજ પક્ષીઓ, દેશી બંદૂક, કારતૂસ અને કુહાડી છરી જપ્ત. નિર્દય શિકારીઓ હાથવેંતમાં. કચ્છ મિત્રમાં 9મા પાને હેડલાઇન છે, ગાંધીધામ વીજતંત્ર પેટા વિભાગની વિભાજનની ગતિવિધિ શરૂ. રાજ્ય સ્તરેથી દરખાસ્ત બનાવવાની પ્રક્રિયા શરૂ. સંભવતઃ સેક્ટર અને વોર્ડ મુજબ વિભાજન કરાય તેવી અટકળો. હાલ ગાંધીધામમાં 56,000 જોડાણ. કચ્છ મિત્રના 9મા પાને બીજી એક હેડલાઇન છે, કચ્છી સાહિત્યકારને આજે ભુજમાં દુલેરાય કારાણી એવોર્ડ અપાશે. ભાષા દિવસની ઉજવણીએ હેમરાજ શાહ પ્રેરિત પુરસ્કાર. હું ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે, આજે મહાશિવરાત્રીના પવિત્ર સ્નાન સાથે મહાકુંભનું સમાપન. કુંભના 45મા અને અંતિમ દિવસે 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે. અત્યાર સુધીમાં દેશની અડધી વસ્તી જેટલી સંખ્યાએ કુંભમાં સ્નાન કર્યું. 15,000 સફાઈ કર્મીઓ રેકોર્ડ સ્થાપશે. સમગ્ર કુંભ વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરાયો. સંતો મંત્રોચ્ચાર સાથે મહાશિવરાત્રીના પૂજાપાઠ કરશે. વધુ એક સમાચારમાં, રાપર ભચાઉ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે હવે સેન્સ પ્રક્રિયા. પ્રમુખ પદ મેળવવા દાવેદારોનું લોબિંગ શરૂ થઈ ગયું. ગુરુવાર સેન્સ લેવા નિરીક્ષકો સામખિયારી ખાતે પહોંચશે. 1 માર્ચ આસપાસ 2 પાલિકાના નવા સુકાનીઓ મળશે. ગુજરાત સમાચારમાં વધુ એક હેડલાઇન છે, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2માં 1,000થી વધુ જગ્યા ખાલી. કુલ 1,664થી વધુની મંજૂરી છે, છતાં શિક્ષણ સેવા વર્ગમાં ઘણા સમયથી ખાલી જગ્યાઓ છતાં ભરતી નહીં કરાતા ભારે રોષ. હું મનોજ સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે કે માધાપરની MSV હાઈસ્કૂલના 7 ખેલાડી આર્ચરીમાં રાજ્ય કક્ષાએ ઝળક્યા. આંધ્રપ્રદેશમાં યોજાનારી આગામી રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. એક જ શાળાના સૌથી વધુ ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા હોય તેવો કચ્છ પ્રથમ જિલ્લો બન્યો. કનકપરના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરાઈ. અબડાસા વિસ્તારમાં પ્રથમવાર તુવેરની ખરીદી શરૂ થઈ. સરકાર દ્વારા તુવેરનો 100 કિલોનો ભાવ ₹7,550 નક્કી કરાયો. સંદેશ બિઝનેસ ભુજમાં લખે છે કે બજારની મિશ્ર ગતિ. સેન્સેક્સ 147 પોઈન્ટ વધી ને જ્યારે નિફ્ટી 5 પોઈન્ટ ઘટીને બંધ રહ્યા. સેન્સેક્સમાં 5 દિવસથી ચાલતી મંદી પર બ્રેક. જો કે નિફ્ટીમાં સતત 6થા દિવસે ઘટાડો નોંધાયો. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં 5 કરતા વધારે લોકો એકઠા થઈ શકશે નહીં. આવતીકાલથી શરૂ થતી બોર્ડની પરીક્ષાના ભાગરૂપે જાહેરનામું જારી કરાયું. અન્ય એક સમાચારમાં, RBIમાં જમા કરાવવાની 8.36 લાખની ચલણી નોટની બારોબાર ઉચાપત કરાઈ. રિઝર્વ બેન્કે પેનલ્ટી સાથે બેંક પાસેથી 17.49 લાખ વસૂલ કર્યા. બેંક ઓફ બરોડા અને ખાનગી એજન્સીના મળી 4 કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ.
દિવ્ય ભાસ્કરના અંદરના પાને ગાંધીધામના સમાચાર છે. દિવ્યાંગ પ્રમાણપત્રો મેળવવા કલાકો પરસેવે નહાયા. મુન્દ્રા સહિતના સ્થળોથી વહેલી સવારે આવી પહોંચ્યા હતા લોકો. ડોક્ટર ન મળતા લોકોનો રોષ 7મા આસમાને પહોંચ્યો. નારાજગી સાથે ઉઠ્યો વિરોધનો સૂર. હું નીરજ મચ્છર. યાત્રીઓ માટે સ્પાઇસ જેટની ફ્લાઇટ બની યાદગાર. કેપ્ટને વિમાનમાં બેઠા બેઠા જ કરાવ્યું કુંભ સ્નાન. TV9 ગુજરાતીના સમાચાર. મહાકુંભ તરફ જઈ રહેલા ભક્તો માટે સ્પાઇસ જેટની ફ્લાઇટ એક યાદગાર અનુભવ બની ગઈ. જ્યારે પાયલટે પરંપરાગત સુરક્ષા અનાઉન્સમેન્ટ છોડીને યાત્રિકોને કુંભના દર્શન કરાવ્યા. આ વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાયલટની ઉત્સાહી શૈલી લોકોના દિલને સ્પર્શી ગઈ. પાયલોટે સંગમ આવતાની સાથે જ યાત્રિકોનું ધ્યાન દોર્યું, સલામતી સૂચનાઓ આપી અને મહાકુંભની પવિત્રતા પર પ્રકાશ પાડ્યો અને મહાકુંભના દર્શન કરાવ્યા. વિડીયોમાં જોતા દેખાય છે કે સમગ્ર કુંભ લાઇટથી ઝગમગી રહ્યું છે. આ દ્રશ્ય ખૂબ જ સુંદર છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025નું છેલ્લું સ્નાન આજે મહાશિવરાત્રિના દિવસે થશે, જેના માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.